ગતિ હોય કોઈની સરળ કે સુધરે નહીં. ભલે વાસે ત્યાં હવે કામી પુરુષો તો એ સુધી ઊંડો ના પામી એટલું રામ હતું છતાં ક્રોધી એટલે જેસો એ સુધરી, લોભી એટલે હિણકશી સમજી જાય મારી ગમડી ન એ સુધરી, પણ સલીલ કોઈ દી સુધરા નહીં. ભલે ચાર એવા છે બે સંતો એવું કહે છે. એટલે પણ બાપાએ વેદની અંદર સર્વેદ માનવને એની ભલામણ કરે છે, એની યાદી આપી છે કે આપણે તો ભાઈ મનુષ્ય. તો એક વેદની અંદર એવું બોલ્યા કે આગળની કરણી મુનિ દેવે લેખે સાંભળો સગડા લોક, કોઈ તાણવાનું નહીં, કોઈ બેભાવ નહીં. સાંભળો સગડા લોક, માંડવ ગઢને મેળે મળશો પારો સૌ કર્યાના સતી લો. જ્યાં સુધી વેદને બોલો નહીં ત્યાં સુધી સમજાય. વેદ સને એ બહુ અઘરા, વેદ સમજવા અઘરા. અઘરા કેમ છે કે મહાપુરુષની જે વાણી રહે એ આપણે કાયમ આપણને સાંભળવા મળે. એક દ્વારે, ટીવી દ્વારે, ફોનમાં જેવા પ્રોગ્રામ સાંભળવા મળે. આ વેદ લગભગ સાંભળવા મળતા નથી. એટલે માણસને આ વાત જાગી જાય. તો વેદ એવું કીધું છે પારો સબૂત કર્યા અને સત્રી દ્રોહ. સત્રી દ્રોહ એટલે ગુરુ પૂજા. સત્રી દ્રોહ એટલે ગુરુ પૂજા. સત્રી દ્રોહ કેમાં પાડવાના આવે, જ્ઞાન સાંભળવું, ગુરુ આવે એટલે એની દ્રષ્ટિ પીવી, એના હાવભાવ પીવા, એને વધાવવા, એને પગે લાગવું, એને નમન કરવી, આવા સત્રી દ્રોહ છે. જ્યાં સુધી સત્રી દ્રોહની અંદર આપણે ટૂંકા પડતા હોય ત્યાં સુધી ગુરુ દ્રોહ કરીએ. સત્રી દ્રોહમાં જો આપણે પુરવાર ન કરી શકતા હોય કારવાર ત્યાં સુધી ગુરુ સમજાય. અને જ્યાં સુધી ગુરુ ન સમજાય એટલે વેદમાં કહે છે જ્યાં સુધી ગુરુની ગમ ન જાણો ત્યાં સુધી નર ભરે અગોસર. જ્યાં સુધી ગુરુની ગમ જાણવા ન મળે ત્યાં સુધી નર ફરે પરમ બાપા કે અગોસરની માય. હવે અગોસર વેદમાં બોલ્યા એટલે આમાં આપણે સમજાય નહીં. તો કાલ તોરલ કહી ગયા ભ્રમણાને ભાંગા વગર બહુનો કરણી માટે એને ભ્રમણા પાણ બાપા કે અગોસર. ભ્રમણા એટલે ભટકવું, ભ્રમણા એટલે અજ્ઞા અને ભ્રમણા. જો આ ભ્રમણા બધી ગુરુ મહારાજ મળી જાય એના ભ્રમણા બધી મટાડી અને જેમ જેમ સમજાવી એટલે આપણે એવો રસ્તો ઉજે કે હવે આપણે અહીંથી આગળ હાલવું છે. એવો રસ્તો આપણે પૂછવા મળે કે હવે અહીંથી આપણે આગળ હાલવું છે. ગુરુ શરણે જાઓ, ત્યાં હિચકારીઓ તો કાંઈ ફાયદો નથી. પછી ગુરુએ આપણે સમજાવ્યા, ત્યાં અટકીને ઉભા રહ્યો તો કાંઈ ફાયદો નથી. પછી જેટલા દેવ મંદિરે જાઓ, રણજીતમાં જાઓ, જ્યોતિર્લિંગમાં જાઓ, પાવન દ્વારામાં જાઓ, ત્યાં જો અટકીને ઉભા રહ્યો તો ફાયદો નથી. ફાયદો શેમાં? હાલવામાં. ફાયદો હાલવામાં. અમદાવાદ પહોંચી જાવ ને એમ કે કાંઈ પૂરું થઈ ગયું ના આજે આગળ છે, સુરત છે. સુરત પહોંચી જાવ ને એમ કહો કે આજે અહીંયા પૂરું થઈ ગયું ના મુંબઈ છે. હાલવાનું આપણે સદગુરુ મહારાજ કે હાલો 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 એટલે
જ્યાં આપણે ગુરુ મહારાજે કીધું જવાનું તો જ પોગાય. વધારે અટકીને ઊભા રહ્યો તો બોલા મંદિરે પોગાય નહીં. હવે એ મંજિલે ક્યાં પોગવું, ક્યાં એની મંજિલ? તો મહાપુરુષે એવું બોલ્યા છે કે શૂન મંડળથી આવે જાવે ત્યાં મારા પીયુકા છે. આમાં નથી, 100%ની વાત કરી. શૂન મંડળથી આવે જાવે ત્યાં મારા પીયુકા છે. અધર તખત પર એક નામ નિરંતર, ભજી લ્યો આઠે પોર. આ મોજને કોઈ માણે, છેલ્લે અપના ગુરુને કોઈ ઈશારે. જ્યાં સુધી આપણા ગુરુને આપણે સમજી નથી સમજ્યા છે, ક્યાં સુધી હજકા ગુરુ હોય. મેં હાથ મૂક્યો તો મેં ગુરુ માની લીધું. એ હજકા ગુરુએ કોઈ ગા એટલે વેદે કીધું છે જ્યાં સુધી ગુરુની ગમ ન જાણે ત્યાં સુધી નર પડે અગો. સાસ પાંખ પોગે નહીં યા નામ રહ્યા છે ખેરાય. પણ બાપા ગયા મંડળ આવે પણ બાપા કે સાસ પાંખ પોગે નહીં યા નામ રહ્યા ખેરાય. ઈ નામની તો એસી ગતિ જાવરલા પાવે. આ નામની એવી ગતિ છે તો જાવરલો પાવે. બાકી બધા કાંઠે બેઠા સત્સંગ્યા કરે. તો અહીંયા જવા માટે કઈક હથિયાર જોઈએ. હું આપણાથી અહીંયા આવ્યો મોટરસાઇકલનો કર્મ લઈને આવ્યો. તો માં જે સંતોએ મહાપુરુષોએ જે સમાનતાનું સ્ટેજ બતાવ્યું તેને નિર્વાણ. હું કીધું મહાપુરુષોએ નિર્વાણ. કારણ બાપાએ હું કીધું હરવ. બીજા શું કે છે વૈકુંઠ. નામ ભલે જુદા રહ્યા પણ દાગીનો એક છે. નામ જુદા પણ મુદ્દો એક છે. ન્યા ભોગવા માટે પણ બાપાએ વેદની અંદર કીધું કે ભૂતકાળ ભૂલી જાય. ભૂતકાળ ભૂલવું એટલે જે કરી ગયા છે કાલ સુધી, આજ નહીં પણ કાલ સુધી કરી ગયા, આગળ નહીં પણ કાલ સુધી જે કરી ગયા છે એને તમારા માટે ભૂતકાળ છે. તમને ફાયદો કરી ગયા એની વાત યાદીમાં રાખવાની છે. બાકી કરવા જેવું કાંઈ છે એ કરી. એક શેરડીનો હાથો હોય, શીશોડામાં ઓળી ગયો ને એનો રસ પીવાઈ જાય. પછી સોતા તો સોતાને એમાં નાખ્યા જ રાખો પછી કાંઈ રસનો કદાચ ભરાય. એમ સતયુગમાં જે પ્રહલાદ કરી ગયા છે એ ભૂતકાળ થઈ ગયો. હવે કોઈ પ્રહલાદ બીજો થાય એમ નથી, મહેનત આવે એમ નથી, થાંભલો કરે એમ નથી, એને બધ ભરે એમ નથી, એમાં નરસંગ થાય પ્રગટ થાય એમ નથી, કાંઈ થાય એમ નથી. આનું ભૂતકાળ ભૂલી જાઓ કાલ સુધીનું. પણ બાબા કે છે ભવિષ્યકાળની કલ્પના મત કરો. એ કલ્પના કે બહાર નહીં આવે. ક્યાં જાઉં, ઘોડામાં વ્યા જાઉં, આંગ્યામાં ગાલ દે ભગવાન, નરકમાં નાખી દે. આ કલ્પના છોડી દો. સાઈન બેની વચારે ગાળો રહ્યો વર્તમાન કાળ. વર્તમાન કાળ એટલે અટાણે હાજર બેઠા એને બાબાએ વર્તમાન એટલે અટાણે હાજર બેઠા એને હજૂરનો દરબાર કીધો, અલખનો દરબાર કીધો. અલખનો દરબાર પણ મારી દ્રષ્ટિ છૂટતા હોય તો એને કીધું કે 5 જણા બેઠા હતા. પણ બાબાએ કીધું જેની દ્રષ્ટિ હોય, દિવ્ય દ્રષ્ટિ હોય એને અલખનો દરબાર કીધો. અને જે પાઈમાં વીરાભાઈ આ જગ્યામાંથી જ પાઈમાં છે, ત્યાંથી જ બધે ક્યાંય રખડવાથી મળ્યું. આ જગ્યામાંથી બધે લીધું છે. એટલે કોઈ સંતો બોલ્યા તળી પડી મેદાન ને સૌ ભેગું લેતા ગયા. સંતો ભેગું લેતા ગયા, મૂકતા ગયા. અને એ ચાલે છે અટાણે આ મેદાનમાં જ છે. દડી પડી મેદાન મેં સૌ કોઈ રમવા જાય. જાતિ ભાતિના અહીંયા કોઈ કામ નથી.
આ તો જીતે સો રહી જાય. હજી આપણા માઇન્ડમાંથી કારાભાઈ નાઈટને જાયતી નથી નીકળી. આમાં હાથું ખેતી હવે બીજી જાતને નાઈટને તો આપણે પડી કરો, પણ આપણા ઘરમાં ભાઈની જાતને નાઈટમાં હજી આપણે કરી ગયા છે. એમાંય ફેરફાર પીડો નથી. બાઈમાં હજી આપણે આથમણી ગણી છે ને આપણા હાઈટમાં ગણી છે એ તો દબાવતા હોય ને બધું. ત્યાં સુધી હજી જાતને નાઈટને ભાઈતું છે ને ત્યાં સુધી હાથું નહીં. એ બે નીકળી જાય. નીકળે ક્યારે? જેને સદગુરુ ભેટે તો, જેને સમૃદ્ધ ગુરુ મળે તો. અને એ મટી જાય કેવી રીતે એનું ઉદાહરણ કાલે આપણે પ્રસંગ હોય, લગ્ન હોય દીકરા કે દીકરીના, એટલે કે હાલો ભાઈ પાણીના છે ને ટીપણા ભરો, કે કોઈ બેડા લે ને કોઈ ડબ્બા લે ને કોઈ હાંડા લે, એ ટીપણામાં બધું નાખે. પછી કોઈ એવો બધો ભણેલો ખરો, એવો જ્ઞાની ખરો, તો ટીપણામાં એમ કે એટલું ડબ્બાનું, એટલું હાંડાનું, એટલું વેલનું કોઈ ખરી બતાવે. હવે વાત ત્યાં પડી છે. હવે જો એ થાય એટલે કબીરે કીધું, કબીર કુવા એક પનહારી અને ન્યારે ન્યારે બર્તને સર્વે બેડામાં પાણી જાય. પાણ બાપા એમ કે છે દયા ધર્મ દોનું રાજ માય છે સત સમજનો સ્વાદ. ઈ જ અમર પર જાણો. એને મોત નથી, એનીમાં જમડા નથી, એને કાંઈ લેવા દેવા નથી. એવી અમર પાર પડી છે અંદર. અને અંદર એક અમર પાર. અને અમર પાર છે ને તું છો, એ તને ખબર નથી એટલે તને બધા વરગાડો વહી ગયા છે, તને ભૂલાવી બાણ. એ અમર પારની જો તને ખબર પાડી હોય સદગુરુ મહારાજે, પછી એમાં બીજું કઈ ઘરે નહીં. એ કાલે સવારે કબીર કહી ગયા, એને એવું કીધું છે પાણીની તો હું પેદાઈશ નથી, નથી શ્વાસ કે મારે શરીર પાસે આ તત્વથી હું પાર વધુ ઓર તાકા નામે કબીર. આ તો વ્યુ જવાનું છે. એટલે ભાઈ દયા ધર્મ દોનું રાજ છે માય છે સત શબ્દનો સ્વાદ. ઈ જ અમર ફરા જાણો સર્વેમાં સમાણી એક જ લાગે, બધાની અંદર એક છે. પણ એ સમજાતું નથી ને એટલે નોખા નોખા ભાગ. અને એવું ગુરુવા લોકોએ વેર્યું છે ને, ગુરુવા લોકોનો બધે ડખા છે ગુરુવા લોકોના. તમારો કોઈનો વાત નથી. અમે જ રાહ તમને નોખી બતાવી. અમારા ગામમાં રબારી રહીએ ને એટલે 4-5 જણાને ઓલા ગાડીડા છે. હવે એને અમારે બહુ રબારી છે ને એને એના ગાડીડા પીરા દાંત કરે કાંદરોટા. વળી ઓળો અમારા રવજી છે ને એ વળી લીલા દાંત કરે. હું તો એના બોલે આ તમે દાંત કેમ નો કરો? એ તમને ખબર ન હોય કે હાંજે અમારે હવાના ગોતી લેવા થાય. આ લીલા દાંત વાળા અમારા, આ પીળા દાંત વાળા આના. એટલે આમાં ગુરુવા લોકોએ છે ને નોખા નોખા એવા દાંત પીરા ને વર્તાવા હાટું. આ અમારા મહિલા, આ ઓલા મહિલા, આ ફોજ વાળા, આ નિરાયત વાળા, આ ટાટા વાળા, આ અમે બધું બગાડી નહીં હતું. એ રીખી નહીં. કોઈ માયનો લાલ એવા ગુરુ મહારાજ નથી કે સમાનતાની સ્ટેજ સમાન કોઈ બતાવ્યું નહીં. બધી ડખારી એમાં કોઈ ગુરુ કોઈ પૈકી નો લાગે. આ તો અમારો ગુરુ છે. આમાંય બાદ એટલા માટે પણ બાપાએ કીધું છે સમાન જેને હોય દ્રષ્ટિ સમાન કોઈ જુદો નથી. અને એ પણ બાપા વેદની અંદર કે ખંડો ખંડ છે અલખ જો આકાર. પણ બાપાની વિચારધારા તો જો ખંડો ખંડ અલખનો આકાર, કોઈ બીજો નથી. મારી એક ઓળ ઓલી એક બિસ્કીટ છે ને એમાંથી આ ઘાટ ગળાના છે. પણ બાપા કેવું વિતરણ થઈ ગયો હતો. અને એ પણ બાપા બોલે ગણા વગરનું મારું ગામ, લેખા વગરનો મારો દેશ. મારું ગામ ગણવા જાવ ને ક્યાંય આંગળી મૂકો એમ નથી. રાજકોટ ક્યાં મને બતાવો, ક્યાં રાજકોટમાં મને પાયો બતાવો આંગળી મૂકે રાજકોટ હોય નહીં. એ પણ બાપા એ ગણા વગરનો મારો ગામ, લેખા વગરનો મારો દેશ. ત્યાં આવવા માટે એ
પણ બાપાએ ધારા બતાવી કે ત્યાં આવવું હોય તો પહેલાં તો જમનારી નથી કલમ લેવા પડે એની વાતો અહીં જતી ન થાય બોલવાથી કાંઈ ન હોય બોલી તો નસું તૂટી જાય છે ને તો ફેર પડતો સાંભળીનો લોકો કે કાન પેલા ત્યાં કથા સાંભળી તો મૂર્ખને નો આવ્યો એનો મેળ ન આવ્યો કેટલી ભક્તિઓ અમને હાલે છે પણ આખો ભક્તે કીધું ટેલું કિલ્લું માંડલમાં પણ વડે અમને ભેગી કોઈ કે લાંબુ માંડ તો હું લાંબુ માંડવા શીખો તોય પરિવર્તન નો આવ્યો કોઈ કે આડો ભાઈ તો આડું માંડવા શીખો તોય પરિવર્તન નો આવ્યું હે કોઈ કે યુ કઈ ટીલી કહે તોય મેળ નો આવ્યો આ કિલ્લો માનતો તો 53 વર્ષ બગડ્યા જમ મારાના કે નાકા પચડાય ફાટી ગયો કોઈ મન બુદ્ધિ તો એવા લેવા રહ્યા કથા હામરે ખુટા કાન અખા મૂર્ખનું આવ્યું અથો એવું કે છે પાવર બોયડી પીપળ પાન યા મૂર્ખે બંધાયેલા રેમાં અહીંયા ભાઈ દીકરાને પૂજો તો હરક મળશે રેમાન આવી છે અરે કોઈની ચપલ હોય નથી હું વાટ જોવો છો પાવર બોયડી પીપળ પાન મૂર્ખે બંધાયા અહીંયા રેમાન પારિયા ભરી ભરીને શીશે ની તો અમે બેઠા ગંગા નથી અમે ગંગા નથી બેઠા એ અખા આ બધે છે ઉખડ આ તો આખા ઉખડ થઈ અને પછી 12 મહિને માથે જ માથે રહી 12 મહિને માથે હાલો વર્ષી ઉજવણી જો નહીં આવે માથે રહી આમણે કે હવે હું ભરાઈ ગયો તો ભેરું નહોતી પછી પોતામાંથી ઉબરકો આવી ગયો પ્રેમ થઈ ગયો એટલે એને એમ કીધું અખાને એક એવો હુનર હોઈ ગયો અખાને એક હુનર હોઈ ગયો એનું નામને નાવડે હરતો ફરતો હરિભેરો રહીમો અને હરીમાં રે હરિગુણ હું પછી ગાય હરીમાં ભળી ગયો અમને મેં નતું જીપડા પાણી પડી ગયા પણ ડબ્બા તૂટી નદી છે 300 માની જાય ભરતો દરિયામાં પડી જાય નદી રીએ હરતો ફરતો હરિભેરો ભીડો હરીમાં રે હરિગુણ હું ગાય આ તો પાપી હોય નહીં 52 થવા જાય આ ભલે પૈકે લાગવા ડોક્યું નમાવીને ભાંગીને ફૂટકા થવા આ કરવું ને ખબર જ છે આખો દી આપણે નિંદા ને કોઈને મારી તારી કાર ને ક્રોધ ને લોભ ને લાલચ માયા ને મોહ અને આપણે ડખો ડોયરા જ રાખી છે એટલે બધું કરવું પડે ભાઈ બાકી જેની આની અંદર બધો ડૂસો કાઢી નાખ્યો ગુરુ મહારાજે વારો કરી દફન ક્રિયા કરાવી દીધી પછી તો એવું કીધું છે કરત કાયમ અભ્યાસ બાકી કાંઈ કરવાનું રહેતું તારા ભાઈ નથી કરત કાયમ અભ્યાસ જે મેં ઓધી માથે દફન ક્રિયા કરી છે ખ્યાલ રાખજે પાછું ન કરે અને પાછું ક્યારે ન કરે કાયમ જોવાનો અભ્યાસ હોય તો નકર તો ગરવાનું પાછું વળી પાછું બીજા પૂરું પહોંચવાનું આમાં હવા ન આવ્યું એટલે પણ બાપા વેદની અંદર આપણે કે જ્યાં સુધી આની અંદરથી જેટલો બગાડ જેટલા ડોળ જેટલા આની અંદર બંધન એ બધું ગુરુ મહારાજ છોડાવી નાખે અને પછી આપણને રાહ બતાવે ત્યારે આ રાહમાં ચાલવાનું એટલે વેદની અંદર પાલન કે હું પાત્ર ઘટો ઘટ મેં આ પરખાઈ મેં તમને છે ને ડાયરેક્ટ પાવ રાખ્યો પણ જો હવે તમારામાં અંજવાળું થાય તો એટલે વેદની અંદર પાલન કે હું પાત્ર ઘડો ઘટો ઘટ મેં આ પરખાયું આવશે જગમની જાત્રા તેથી એ તૈયારીના હું પૂછીશ તમે કેવી ભક્તિ કરી હેતથી કરી છે પ્રેમથી કરી છે ભાવથી કરી છે શ્રમના ધર્મથી કરી છે કે ધરાહાર કરી છે એ બધું એટલે સંતો એવું કે છે વાલો મારો જવ તલના લેખા માગશે એટલે મેરા પર આમાં નામાં જોઈ લેજો કરેલા સડીસો
પડખા ફેરવવા પડશે, જીવાત પડશે, પછી ફેરવું નહીં થાય. પૂર આવ્યા પહેલા બહાર બાંધો તો મેળ આવશે. અને જો પૂર આવ્યો પછી સિમેન્ટની બોરીઓ નાખશો ને તોય દાસ બંધ કરી ગઈ, તોય બહાર નહીં બંધાય. એટલે વેદની અંદર કીધેલું છે, એ તૈયારીના પૂછીશ પાસે હાથે પાટણે પાસ ને હાથ બાર પંથ થાય, બાર રસ્તા થાય, બાર સંપ્રદાય થાય, બાર માર્ગ થાય. પણ પાલન બાબતે બાર સંપ્રદાયના ભૂક્કા કરી નાખ્યા. બારે બાર સંપ્રદાય ને બારે ધર્મના ભૂક્કા કરી એક કરી નાખ્યા. અને એ પણ બાપે કીધું બાર પંથ મેં પિંજણ થી પીંજા હુકમ, બાર પંથ મેં પિંજણ થી પીંજા ભાંગા નુરિયા જપ તપ તીર્થ ઓલંગી બધું રહસ્ય લઈ બધું એક કરી અને માનવ પાસે રજૂ કી દડી મૂકે, દડી જો રસ જો. પણ હવે આપણે આળસ ખાઈ જાય તો ક્યાંથી આમાં મેળ આવે? અને જ્યાં સુધી આળસ ખાઈ ગયા એટલે જાઓ ચારે ચાર દૂરથી આળસુ એ બધા ફેંકાઈ ગયા. જેટલા આળસ ખાઈ ગયા બધા ફેંકાઈ ગયા. એટલે વેદની અંદર કીધું બાર પંથ ને પિંજરથી પીડા ભાંગા નુરિયા હાથ જાપ તાપ તીર્થ ઓળંગી આવી બેઠો મેઘવાર. મેઘવાર એટલે જે ધર્મ સમજે એને મેઘવાર કીધો છે. ખાલી સાંભળીને મજા મજા કરવી એમ થાય એને મેઘવાર. મેઘવાર એટલે ધર્મની વાર. ધર્મ એટલે શું? એટલે જ પાણ બાપાએ બે શબ્દ દીધા છે કે કર્મ જુવાર ને ધર્માચાર. કર્મ જુવાર એટલે સારા કર્મ કરો, સત્યની રાહમાંથી હાલો. પાણ બાપા કે મને વસારેથી કાઢી નાખો, વધારે રાખો માં. હું તમને કઈ દુખી દેતો નથી, હું તમને સુખી દેતો નથી, હું તમને મારતોય નથી, હું તમને કઈ કહેતો જ નથી. એ કહેવાનું એટલું દેવાનું તો દઈ દીધું. હવે વધારે મને ભાઈ કે બાને ચડાવો એટલે કીધું કર્મ દ્વાર એટલે સારા કર્મ કરો. ધર્મ સાર એટલે ધર્મનું આચરણ, ધર્મનું આચરણ પાળો. આ બે શબ્દનું પાલન કરો. બરોબર? ભગવાન બોધ જ્ઞાન કરતા હતા, 25 જણા સાંભળતા. 1.5 કલાક મારી જેમ ભગવાન બોધ બોલ્યા અને 1.5 કલાક ભગવાન બોધે વાતનો વિરામ આપ્યો. એટલે એક જણો ઊભા છે. બાપુ એક મારો પ્રશ્ન છે. બોલો બોલો. 1.5 કલાક તમે બોલ્યા, આમાં અમને કાંઈ સમજાણું? કાંઈ સમજાણું? બધું મગજમાં નીકળી છે. અમે આ કરી ઓલું કરી કાંઈ સમજાણું? કાંઈક શોર્ટકટ કયો નહીં તો સમજાય. શોર્ટકટ ભગવાન બોધ કે સારું હાલો શોર્ટકટ તો છૂટતા રાખજો કે વળી એ સાઈડમાં જ ન જાય. છૂટતા રાખજો કે કહું છું સત્યનું પાલન કરો. જો યાદ આવે બાપુ, સત્યનું પાલન કરો અને જેટલું અસત્ય છે એનો ત્યાગ કરો. આ શોર્ટકટ. શોર્ટકટમાં આપણે સમજાય એમ. શોર્ટકટમાં આપણે સત્ય સમજાતું નથી ને અને અસત્યને આપણે સમજી શકતા નથી ને, એટલે આ રબડ જેવું લાંબુ કરવું પડે. રબડ જેવું એટલે લાંબુ કરવા જેવું છે નહીં. આવરાથી આટા મારીને અહીંયા જવું પડે પાછું. એટલે વેદની અંદર કીધું છે સત્ય એટલે કર્મ જુવાર એટલે સારા કર્મ કરો, સત્યની ધારામાંથી હાલો. ધર્મ સાર એટલે ધર્મનું આચરણ પાડો. એને મેં કરે એટલે ધર્મનું આચરણ. બાકી વાતો સાંભળીને વાતો કરી અને મન પડે એમ કરી એને કોઈ મેઘવાર કહેવાય નહીં. એટલે વેદની અંદર આપણે એવું કીધું સત્કર્મ મોરો સાયર તળે. સત્ય છે ને બહુ ઊંડું છે, બહુ ઊંડું છે. સત્યને નજીક જવું હોય તો ઊંડું કાયમને માટે ઉતરવું પડે. આપણે 5 વીઘા કદાચ ખેતર હોય અને એમાં પીચ કરવું હોય, લાભ લેવો હોય તો આપણે કૂવો ગાળવો પડે.
પછી કૂવો ગારવા આપણે વર્ગી જાય એટલે પ્રથમ તો જાણીએ 2.5 ફૂટનું માટીનું હોય છાણ રાવું, એ તો વહેલું પતી જાય. પછી આવે મોરમ, એમાં 2 દી થાય. પછી હાડ મોરમ આવે, એમાં 3 દી થાય. અને એમાં ઘેના વાહા જેવું રૂપ આવે ને, કારો પાણો, ત્યાં અટકીને ઉભા રહ્યો એટલે વાત પૂરી. ઓય ઝાડના આ રાવું કેદી તૂટે, આ વાડીમાં કેદી પાણી થાય, અહીંયા હેઠવો એટલે વાં પાણી ન પડ્યું. પણ કઠણ થઈ દાઢ બી વીરાભાઈ અને જો 2.5 ફૂટનું રાવું તોડી નાખ્યું હોય એટલે સંતોએ કીધું છે સદગુરુ નામનો સલાટ તેડાવો ભાઠું ભાંગે તારું, ભીતરમાંથી પછી ભબકું દે ભાઈ અને રેલમ સેલમ થઈ જાય બારું. આ 2.5 ફૂટ તોડી નાખો હિંમત રાખે પછી તો ભબકો આવે. એ તારું પડું તો પીએ, બાજુ વાળાને પાણી દે ને એને લાભ મળે. અને એને લાભ કારાભાઈ દેજો જો મળ્યું હોય પાણી તો તમે હાવ ક્યારા વાગતા નહીં. અને અસલ બેકવાર કેને કહેવાય સાંભળી લેજો. ઈ જાગી જાય ને બીજાને 2 ને જગાડે ને એને હાસો મેઘવાર કહેવાય. હજી એમાં ને એમાં એમાં ને એમાં હજી દાદા આમાં કઈ ઊંડું છે એમાં નો કાંઈ હાથ આવે. તમે જાગો ને બીજાને 2 ને જગાડો એને મેઘવાર કીધો છે. એટલે વેદની અંદર કીધેલું છે એક સળંદા હો સીડા હો સળંદા લાખ. એક સીડો માર્ગે એક જાગી ગયો કોને જગાડ્યા, કો જાગ્યા લાખને જગાડ્યા. એમ રામાપીરે કે એક આવ્યા દોડું આવ્યા 5 પછી એક આવ્યો એને જાયજમ માથે બેહાડ્યો, 2 આવ્યા એને જાયજમ માથે બેહાડ્યા, આવ્યા 5 એને બેહાડ્યા, 25 આવ્યા એને બેહાડ્યા, તોય જાયજમ વધી. હવે આપણે કોઈ બેહવા દેવા નથી, આપણે બેવું મજા મજા છૂટણ મારે ત્યાં સુધી આપણું બેવું થાય એમ નથી. આનું જો તમારે પ્રમાણ જોવું હોય ને પ્રમાણ પ્રતિક તો અટાણે જાણવા જેવું છે પછી કાંઈ મળે એમ નથી. એટલે વેદની અંદર એક ક્ષમતા હો સીધા હો ક્ષમતા લા અંદર ઓળંગી બોયલા 52 12મથી ગરજો શેણી માતંગો કરજો સ્નાન. શેણી માતંગમાં સ્નાન કરો તો ત્યાં વાત છે ને આ ગંગા. આ કઈ ગંગા છે? 999 નહીં 1000મી. 999 તો પટમાં છે ને વરસાદ વળે ને થઈ જાય. પછી આમાં 999 નસું છે ને એને કીધું છે તો લોહી સર્કુલેટ કરે, માણાને નો કઈ આપી શકે. પારણ બાબા કે 1000મી ગંગા જ્યાં નીકળે મુખમાંથી અને એ કીધું લેખા મટાડું જોઈ ગિનાનથી. આ ગિનાન ગંગા આ મુખમાંથી જે નીકળે છે ગિનાન ગંગા એમાં તરબોળ નાઈ લ્યો તો જ આની અંદર મન માથે મેલના કપોટા છે તો જ જાય. અને આ ગંગા ઉછળ ના આવતો હોય મને તો કાંઈ વાંધો નથી, મારે ખર્ચો નથી, પણ એ બહારનો મેલ જાય. એક આગળ તો છે જ મેલ પણ ઉપર આ જે ભીતરના મેલ છે એને કાઢવા માટે કોઈ ગંગાની તાકાત ઈ મેલને મનના મેલને કાઢવા માટે જ્ઞાન ગંગા સિવાય નીકળે નથી. એટલે વેદમાં કીધું છે લેખા મટાડું જ્ઞાન તો વિચારું ભોપાય. જુગ જાય તોય ભોગાય નહીં. પાલણ ભણે દ્રમ્યો એ પલમાં પોષનાર. તોરલે કે 3 ન તારા 7 સતીઓનો સતી જેસલ જગનો જુલમી પણ પલમાં કીધો પીર. એના જેટલા તો આપણે પાપી નથી કર્યા, એના જેટલા અપરાધી નથી કર્યા, પણ તોળ જેવી બાય મળી ગઈ ને એક પલમાં પીર કરી દીધો. હવે આપણામાં એ તાકાત નથી ઘરને સમજાવવાની. ભાઈને નો સમજાવે ભાઈને નો સમજાવે કાંઈ પછોડા લેવાના આવે અને પાછા ગયા અમે તો ભાઈ મોટા સંતનો અમે શિષ્ય છે, મોટા સંતના શિષ્ય. તો મોટો સંતમાં હું માથા પછાડ આપણામાં ટકાવાળીનું. એટલે કીધું છે જો મોક્ષ મેળવવો હોય તો કોઈ ક્રિયામાં કાયમ આવે ગામને એટલા તમે ઊંડા જાઓ માથા પધારો તમે એમ કરો કોઈ તમને આ જીવનો ઉદ્ધાર થાય એમ નથી, મોક્ષ મળે. એટલે કીધેલું છે ભાઈ જ્ઞાન વિના માનવીને મોક્ષ નથી મળનાર. જો
કયું જ્ઞાન? છોકરીનું નહીં, આ વાતોનું નહીં, પોપટીયું નહીં, કાંઈ ગરમ ગરમ શબ્દ. પ્રગટ પુરુષ જે હોય, પ્રગટ જાગૃત પુરુષ હોય એનો સત્સંગ સાંભળો તો જ આમાં પરિવર્તન આવે. અને અનુભવ જ્ઞાન સિવાય કોઈ જે આપણામાં ફેરફાર થાય એટલે છોકરી વગર જ્ઞાન નહીં જડે. વાસી ભાઈસા જાઓ જ્ઞાન ત્યાં જાઓ ખૂટે બધું. અને જો એ જ્ઞાનથી પાર આવી જતો હોય તો કઈ સંતો એવું કે વેદ થાકે ને વાણી થાકે ને થાકી જાય શંકર ને શેર. હવે આવાય થાકી જાય તો આપણે વિચારવું ન પડે. વેદ થાકે, વાણી થાકે, થાકે શંકર ને શેર. જ્યાં ગીતાને ગમે નથી ત્યાં મારા સદગુરુ પાસે ઉપદેશ બધું કાઢી નાખ્યું. હવે જવા જેવું ક્યાં રહ્યું છે? સદગુરુ પાસે. હવે સદગુરુ પાસે જવું નથી. આમાં મેળ કરો ક્યાંથી થાય? ન થાય. એટલે કીધું છે જ્ઞાન વિના માનવીને મોક્ષ નથી મળનારો. ધરતી માથે આવીને ધૂણી ભલે ધખાવે ભડકો અને અંગ તપાવે સારો. મળવું હોય છે તો રાજ મળશે, નક્કી નરકમાં જાનારો માનવીને જ્ઞાન વિના મોક્ષ નથી મળનારો. મોટા સંતનો સંગ કરી કારણ સુધરી જાય મારો. મેં એવો વિચાર કર્યો જાય ને મોટા ગુરુ પાસે. મોટા સંતનો સંગ કરી કારણ સુધરી જાય મારો. સંતનો તો તને રંગ નથી લાગ્યો, એમાં સંત હું કરે વિચારો. જ્ઞાન વિના માનવીને મોક્ષ નથી મળનાર. પછી પાણી થકી પ્રાણ ટકાવે, અપવાસ કરે હજારો. 11 રહી ગયો, એક રહી ગયો, બીજ રહી ગયો, ત્રીજ રહી ગયો, ચોથું રહી ગયો. પાણી થકી પ્રાણ ટકાવે. થોડું પાણી પીજો, ચા પીજો. પાણી થકી પ્રાણ ટકાવે, અપવાસ કરે હજારો, તોય માનવીને વિષય વરખશે. કાઢવાનું શું છે? વિષય. વિષયમાં અંદર છે વાસના વિષય. એ કોઈ મંત્ર વાંચવાથી અપવા રહેવાથી કોઈ માનવીને વિષય વરખશે, નક્કી નરકમાં જાનારો માનવીને જ્ઞાન વિના મોક્ષ નથી મળનારો. અને એ પણ કીધું છે લેખા મટાડું જ્ઞાન છે. તારી માથે જેટલું લખાણ પીડ્યું છે, જેટલી સોરાશી પડી છે, જેટલી અધોગતિ પડી છે, એ બધી ગુરુ સમૃદ્ધ ગુરુને શરણે જાને ત્યાં બધું ફાઇનલ. કેમ? સંત દેખી નમન કરીએ, ઝટપટ નમાવીએ છીએ. વાર લગાડવું પેલું ઝટપટ તાત્કાલિક. ક્યાં કાયલ વાત ને પરમદી વાત તો વેળા હોય જાય. એટલે કીધું સંત દેખી નમન કરીએ, ઝટપટ નમાવીએ છીએ. એક ગુના તો ક્યાં તારા કરે 1000 ગુના બક્ષિસ. 1000 ગુના બક્ષિસ કરાવજે. કોણ? સદગુરુ સાહેબ, સમૃદ્ધ ગુરુ. ભાઈ મેં તો મારા જેવા ગુરુ છે, કૈકી ગુરુ, કાનમુકા ગુરુ, પેટ વેરાગી ગુરુ, ભાઈ મનથી ગુરુ. એ તો લાવો લા જગતમાં લારીઓ ભરી એટલા રખડે છે, એમાં ભેળું થાય એ નથી. એટલે દાદાએ વેદની અંદર કીધું છે કે જ્યાં સુધી વેદના શબ્દના અધિકારી ન બનીને ત્યાં સુધી કાંઈ સમજાય એમ નથી. એટલે વેદની અંદર કીધું ખોજ કરી તમે ખેતર ખેડો ઉડી જાય. એક એક શબ્દનો ખોજ કરો. અને કેવો ખોજ કરો? ધર્મમાં સારો શબ્દ વિચારો, જાસ પારે સોય નર સુરા. ભક્તિ છે સુરા નહીં, કાયમ શબ્દ વિચારે સોય નર સુરા. એને ઘીરે કોઈ દી ભૂતક નહીં, એના સાક્ષી સુંદર સૂરજને છે શંકા. ધર્મ સારો શબ્દને વિચારો. શબ્દનો વિચાર કરવા જેવો છે. આ શબ્દ ક્યાં લઈ જાય તો ઓલા સંત નથી કહેતા એક શબ્દ ગુરુ કા જેના અનંત હોય વિચાર. થાકી જાય મોટા મુનિવર પંડિતો આનો વેદય નો લાવે પાર.
એટલે એક એક શબ્દના અનંત વિચાર છે. આમાં કયો વિચાર લઈ આવવો એ તમારી વાત છે. આમાં મારે હાહે જીવવા જેવું છે ને. જ્યાં સુધી પોતાને હાહે નહીં જીવો ત્યાં સુધી છેતરાઈ ગયેલા પીડા કરતા. કોકને હાહે જીવશો ને ત્યાં સુધી તમે છેતરાઈ ગયેલા પીડા છો. તમારે હાહે જ્યારે જીવવા વર્ગશો ત્યારે તમારામાં પરિવર્તન આવે છે. મીરાબાઈ પોતાને હાહે જીવવા વર્ગી એને જેલ પાયા. નરસિંહ મહેતા પોતાને હાહે જીવવા વર્ગ્યો, નાઈટ બારો મેલ્યો. જે પોતાનો હાહે જીવો વિરગા એને કોઈ દી જીવતા હક લેવા દીધું. અને મર્યા પછી એની ખાસી જિંદગીની શરૂઆત. મર્યા પછી ખાસી જિંદગીની શરૂઆત થઈ. કારણ કે હવે એ મર્યા નથી, અટાણે જીવે છે. અટાણે ઘડીએ ઘડીએ આપણે યાદ કરીએ, ઘડીએ ઘડીએ આપણે સંભાળીએ, જીવે છે. અને આપણે અટાણે જીવતા મરતા નથી, જીવી છીએ એટલે આપણે મરી જવાના છે. આપણને પેથો ભાઈ છે નહીં. અને કોક બીજાને દાટવા જાવ એટલે તારા બાપાની ક્યાં દાટ્યો છે કોણ જાણે. આ તો પાણાય ફરી ગયા બીજી કોઈમાં. એ આના કોઈ ગુણ ગાય નહીં, આના કોઈ વખાણે ન કરે, જેના પાણાય ઠેકાણે નથી, જેની યાદીએ નથી. એટલે સંતોએ ઠપકો દીધો છે. એવા એવા ઠપકા આપ્યા છે. પાસમાં તું મુઆ પૂસાણો નહીં. હજી પાસ માણસ બેવાય હીકો નથી. પાસમાં પૂસાણો નહીં, લજ્જા જાણી નહીં લોક. તારી નારી નાખશે નિશાસો, મોં તારો ફેરો આવ્યો છે ભોગ. આથી તો પાણીનો આવરો અહીંયા લાવો પાણો છે. મોં હોત ને તો ભાઈ લુગડા ધોઈને રાજી રહે. પાણો એ તારી માઈનો દીણો નથી. પીલા રાણી ખરાબ નથી. તારી માએ પાણો નો દીણો. હે તને મીંદડીએ કેમ ન માર્યો? છેલ્લે બાયું હરાબ કહે છે બાપા. એ હરાબ ન ખાવાય તો સીધો થઈ જા. એ મરેલ સાંભળાના ઢોલકા એ તાલમાં વાગે, નગરા તાલમાં વાગે, અને માણસ અને એ બસુરા વાગે. કોઈ તાલમાં જ નહીં. ગમે એટલો ટીપો તોય બસુરા, જેટલો ટીપો તોય બસુરા. કોઈની તાલમાં જ રહી ગયા નહીં. એટલે તો હવે સંતોય ઠાક્યા કે અમારા ઠાક્યા. તમારું મન પડે એમ કરો. જેવો દરવાજ થાય.